કોકનો સંયુક્ત હિસ્સો વેચ્યો ત્યારે આવો લોચો થઈને ઊભો રહીએ, એવો લોચો સુધારવાની પ્રક્રિયા એટલે એકત્રીકરણ યોજના નીચે બ્લોક વિભાજન આખું નામ છે. દાખલા તરીકે 7 નંબરમાં અમારા 4 જણાનું નામ છે, બરોબર છે. અમારી 20 વીઘા જમીન છે, હું મારી 5 વીઘા જમીન વેચવા માંગુ છું. તો મારે શું કરવું જોઈએ? મારે પહેલાં મારો હક કમી કરી નખાય. મારો હક કમી કરી નાખું પછી આ 3 જણા આને 5 વીઘા જમીન લેવી છે દસ્તાવેજ કરી દઈએ તો આનું 7 નંબર પાનું જુદું પડે. પણ મને આ મારા ભાઈ ઉપર વિશ્વાસ નથી કે હું હક કમી કરીને નીકળી જઈશ પછી દસ્તાવેજમાં સહી નહીં કરે તો બને ને? બને. એટલે હું આવું કરતો નથી. એટલે હું શું કરું, હું આ આમનામ રહેવા દઉં, મારો અવિભાજ્ય સંપત્તિનો હિસ્સો 5% વેચી નાખું તો 7 નંબર પાણીનું જુદું પડે. મારું નામ નીકળી જાય ને આ ભાઈનું નામ દાખલ થઈ જાય. ફરક એટલો કે આની વેચાણ નોંધનો નંબર બાજુમાં ચડે. આમાં મારો આ વારસાઈનો નંબર હતો, 1 નંબર હોય. મને કે 1845 નંબરની વારસાઈ નોંધ હતી. અત્યારે જે નોંધ નંબર આલે છે મને કે 4046 નંબરની નોંધ આલે છે, તો આની નોંધ 4046 કાઉન્સમાં બતાવે, ખબર પડે કે આને અવિભાજિત સંપત્તિનો હિસ્સો ખરીદો છે. એટલે નોંધ નંબર તપાસો એટલે બધું લખેલું આવશે. હવે આનું 7 નંબરનું પાણી જુદું તો કરવું પડે ને, કારણ નવો માણસ આવ્યો એટલે આને કાંઈ પણ કૂવામાં ભાગ લેવો હોય ના પાડી દઈએ, ઇલેક્ટ્રિક કનેક્શન લેવું ના પાડી દઈએ, આને કાંઈક સહાય લેવી છે આ ના પાડી દઈએ, કાંઈ પ્રક્રિયા થાય નહીં. ચારેયની સમજૂતી હોય કાંઈ થાય નહીં. પાક ઓલી નુકસાની રહી એ ન મળે, બધાની સહમતિ હોય ત્યારે મળે. લોન હરખું આવે ને વાંધાજી નાખો તો લોન ન દે. ઓલો બેંક વાળો લોન દે છે, વાંધાજી નાખો એટલે ન દે, બધી પ્રક્રિયા અટકી જાય. બીજું લોન દીધા પછી લોન ભરે કોણ? જવાબ દે બધા નહીં આવી, ચારેય તો 7 નંબરનું પાણી જુદું સરળતાથી નહીં પડે. કારણ કે હવે તમે જ્યાં બેઠા છો ત્યાં ક્યાં બેઠા છો અને કયો હિસ્સો ખરીદો છે. તમે જ્યારે 7 નંબરનું પાણી જુદું પાડીને વેચો છો ત્યારે તો સ્પષ્ટ છે. અને હવે તો સરકારે એમાં નવી એક બહુ સારો સુધારો બહાર પાડ્યો, એ કે વેચતી વખતે આખી ચતુર્સીમાં નાખવાની. હા, નવો સુધારો આવ્યો છે ને હમણાં, એક જ છે, ખબર છે ને બધાને? વેચતી વખતે કઈ ચતુર્સીમાં નાખવાની? આખી. આની પહેલા શું કરતા હતા? આ સાચી ચતુર્સીમાં નાખતા હતા કે આ પૈકી આ ભાગ વેચો, સાબિત થઈ જતું આટલો હિસ્સો વેચો. હવે કે એ આખી નાખો, પછી પેટામાં તમારે જે કરવું એ નાખો, બાકી આખી તો નાખો. પેટામાં કોઈ નાખતા જ નથી. એટલા માટે નથી કે લાસ્ટ એવું કે ભેંસ જેવું થાય. મને એમ થાય કે અંદર કરી જાવ ડાયાબેન કાઢતા મને ક્યાં વાર લાગે છે. जिसकी लाठी उसकी भैंस જેવું થયું ને. પરિણામે આ બ્લોક વિભાજન અઘરું પડે. એની પ્રક્રિયા શું છે એમાં આપણે જાય છે. પહેલા